દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ વિતરાગ વિજ્ઞાનની મોટામાં મોટી પારિભાષિક ભાષા છે. બીજા બધા દર્શન શાસ્ત્રો ત્યાં સુધી પહોંચ્યા નથી. દ્રવ્ય ગુણ પર્યાયની એક વાર જો જેમ છે તેમ સમજો ઉતરી જાય તો હમણાં જ કામ થઈ જાય. જો આપણે હમણાં જ કામ કરવું હોય તો હમણાં. પણ આપણને શું ઉતાવળ છે? હજુ તો રવિવાર આવવાનો, બધું આવવાનું. ચૌદમા ગુણ સ્થાનકે આ વિશ્વની રચના કેવી છે એવો જો સ્પષ્ટ ખ્યાલ આવી જાય તો કે જે 12મા ગુણ સ્થાને જઈ અને સીધો મોક્ષમાં જાય કે છે. આપણને મૂંઝવણ છે આ વિશ્વ એમ એ 6 ઇટર્નલ તત્વનું બન્યું છે. કેવા? સનાતન. સનાતન એટલે એને કોઈ ઉત્પન્ન કરી શકે નહીં, અને એ કોઈના વડે ઉત્પન્ન થાય એટલે અનાદિ અને અનંત છે. અગુરુ લઘુ સ્વભાવને કારણે બીજું તત્વ જો એમાં ભળી ન શકતું હોય તો એને શી રીતે બગાડી શકે? એની શુદ્ધતા કેવી રહે? બંધ રહે એની અંદર. એકલા આકાશ તત્વ લે ને, આકાશ તત્વ જો 1 મિનિટ લઈએ છીએ આપણે. ચેતન તત્વ, આકાશ તત્વ, પૂદગલ પરમાણુ, મૂળ વિશ્રસાની વાત છે. પ્રયોગશાની અને મિશ્રસાની નથી. કાળાણું, ગતિ સહાયક દાદા ભગવાનની ભાષામાં, અને શાસ્ત્રોની ભાષામાં ધર્માસ્તિ કાય, અને સ્થિતિ સહાયક અધર્માસ્તિ કાય. આ જે 6 ઇટર્નલ એલિમેન્ટ છે, આ 6 તત્વો છે, એ તત્વોની રમત એ આખું વિશ્વ છે. એની રમત એટલે એની અવસ્થાઓ, ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. એ એના જે પર્યાય, જે અવસ્થાઓ છે, એ અવસ્થાઓમાં આપણે અવસ્થિત થઈ જઈએ છીએ. એટલે સ્વમાં સ્થિત થવાના બદલે, સ્વસ્થ રહેવાના બદલે અવસ્થિત થઈએ છીએ. એટલે કે છે વિભાવ દશા ઊભી થાય છે. આમાં ચેતન તત્વ જો હવે આ 6 દ્રવ્ય છે, અને 6 દ્રવ્યોના પોતાના અલગ અલગ એવા અનંત ગુણો છે. કેટલા છે? કોમન ગુણો 6 છે. આમ તો એ અનેક છે, પણ તારવ્યા. અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, પ્રદેશત્વ ગુણ અને અગુરુ લઘુ સ્વભાવ ગુણ. આ 6 કોમન તારવ્યા સામાન્ય ગુણોમાં. અને દરેકના વિશેષ ગુણો પાછા અનંત છે. દરેકના એમાં 4 તત્વો છે, એની જોડે આપણે બહુ નિસ્બત નથી. આકાશ તત્વ જોડે આપણને નિસ્બત નથી. અહીંયા આવીને બેસો એટલે એ જગ્યા આપી દે છે. એ દલીલ કરતો નથી. આપણે રૂમાલ મૂકીને જઈએ તો બીજો આવે તો બીજો. એને એવું નથી. વિતરાગ છે સાહેબ. એનો વિશેષ ગુણ શું છે? અવગાનત્વ શક્તિ. અવગાનત્વ એટલે સ્પેસ આપવું. શું આપવું? સ્પેસ આપવું, જગ્યા આપવી.
એક એક આત્મપ્રદેશમાં અનંત બ્રહ્માંડો સમાઈ જાય એટલી એની અવગાનત્વ શક્તિ છે. એક એક આત્મપ્રદેશમાં, એક આત્મપ્રદેશ કે એક આકાશ પ્રદેશમાં અનંત આકાશ છે. કેવું છે? અનંત છે. પણ આત્માની દ્રષ્ટિએ અનંત નહીં લેતા હો. આત્મા તો અનંત ગુણ્યા અનંત, એનો મહિમાનો કોઈ અંત આવી શકે નહીં. હવે કે છે એ આકાશ તત્વ અવગાન આપે છે, સ્પેસ આપે છે અને ધારણ કરી રાખે છે. બે કામ કરે છે. જેમ આકાશમાં પૃથ્વી આવી છે કે નહીં, તે પડી ન જાય. આ બધું આવ્યું છે ક્યાં? આ બધું જ કોઈના આધારે નથી. આકાશ તત્વ બધાને ધારણ કરી રાખે છે અને પૃથ્વી પડીને જાય ક્યાં? આકાશમાં જાય ને. બધી જગ્યાએ આકાશ છે. અહીંયા પણ શું છે? એટલે કે જે ચરમ શરીર છેલ્લા મોક્ષે જતી વખતે આ શરીરની અંદર માત્ર આકાશ તત્વ જ એને રહે, દેખાય એની અંદર. હવે અંદર કે છે આકાશ તત્વ છે, આકાશ તત્વમાં આત્મા આવ્યો છે, તો પણ આકાશ તત્વ આત્માને અડી શકતું નથી અને નડી શકતું પણ નથી. એટલે સિદ્ધ ક્ષેત્રમાં બે જ તત્વો છે. કોણ? આકાશ અને આ પોતાનું ચેતન તત્વ. આ પૂદગલ તત્વ અડે છે ને નડે છે. કારણ કે પૂદગલ તત્વમાં વિભાવિક શક્તિ છે અને ક્રિયાવતી શક્તિ છે. ચેતન તત્વમાં એ વિભાવિક શક્તિ છે અને ક્રિયાવતી શક્તિ છે. આ બે શક્તિઓને કારણે ક્રિયાવતી શક્તિને પછી દાદા ભગવાને ઊંડાણથી ગહન કરતા કરતા વ્યવસ્થિતના નામે બહાર ડિક્લેર કરી દીધી. હવે દરેક દ્રવ્ય જેમ અવગાનત્વ એ આકાશનો વિશેષ ગુણ છે, પૂદગલના વિશેષ ગુણો કયા છે? તો કે રૂપ રસ ગંધ ને સ્પર્શ. આત્માના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત શક્તિ, આ બધા છે આખા. હવે પેલા જે કોમન ગુણો છે એમાં વસ્તુત્વ ગુણ છે. કયો ગુણ છે? દરેકમાં વસ્તુત્વ ગુણ એટલે પ્રયોજનભૂત ક્રિયા હેતુપૂર્વક એની મેળે કુદરતી રીતે થયા જ કરે, કોઈને કશું કરવું પડે નહીં અને એ એનું જ કર્યા કરે કાર્ય, બીજાનું કાર્ય કરે નહીં. આંખ જોવાનું જ કાર્ય કર્યા કરે એમ. વસ્તુત્વ ગુણને કારણે એની અંદર એમ. કાન સાંભળવાનું જ કાર્ય કરે એમ. પણ તમારા આંખ દુખવા આવી હોય એટલે કાન બે કામ ન કરે. પ્રયોજનભૂત જે ક્રિયા છે એ વસ્તુત્વ ગુણને કારણે એની મેળે થયા જ કરે છે. કોઈ સ્વતંત્ર કર્તાની ક્યારેય જરૂર નથી. પાણી આમ પડે એટલે ક્રિયાવતી શક્તિથી આમ નીચે પડે અને બબલ્સ બધા ઊભા થાય. થાય છે ને પરપોટા. તો એનો બનાવનારો કોણ? પાણીની જે શું છે? અવસ્થા છે કે છે. વસ્તુત્વ ગુણ પ્રયોજનભૂત ક્રિયા કરે જ જાય છે. ભૂખ લાગવાની હોય, તરસ લાગે, આપણે એને બગાડી દઈએ છીએ. નેચરલ સ્લીપ લઈએ નહીં. એટલે આમાં આવશે સહજતા. જ્ઞાની પુરુષના જેવી અમને સહજતા આવતો, આપણે અસહજ થઈ જઈએ છીએ આખું એમ. દ્રવ્ય ગુણ અને પર્યાય. સ્થૂળ ભાષામાં કહેવું હોય તો અવસ્થા.
પર્યાય એ સૂક્ષ્મ પારિભાષિક શબ્દ છે કે છે આખું એમ. વસ્તુ એટલે બધા ગુણો એમાં વસેલા છે. હવે દ્રવ્ય અને ગુણ એ આ થેલીમાં પુસ્તકો ભર્યા હોય એ રીતે દ્રવ્યમાં ગુણો ભરેલા છે એવું નથી. એક થેલી હોય એમાં આપણે પુસ્તકો ભરીએ એમ દ્રવ્યમાં ગુણો ભરેલા, એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય એવું નથી કે છે. નહીતર તો આપણે થેલીને ખાલી કરીને આ બાજુએ મૂકી દઈએ અને ગુણોને આ બાજુ મૂકી દઈએ, એવું નથી કે છે. ગુણોના સમુદાયનું નામ જ દ્રવ્ય છે. દ્રવ્ય કોઈ અલગ વસ્તુ જ નથી. એમ જેમ આ માનવ સમુદાય હોય એનું નામ સમાજ, માનવી આ બાજુ હોય ને એમનો સમાજ આ બાજુ હોય એવું નથી. પણ મોટા ભાગે બધાને એમ થાય કે દ્રવ્ય કંઈ હશે અને ગુણ પાછા કંઈ હશે, એવું નથી. એમ ગુણોના સમુદાયને શું કહ્યું? અમુક પ્રકારના ગુણોનો સમુદાય હોય. અનંત જ્ઞાન, દર્શન, આનંદ, આ અનંત સ્વરૂપ રચના, આ બધા ગુણો જેનામાં આવ્યા હોય એને ચેતન તત્વ, ચેતન દ્રવ્ય કે. એટલે ગુણોના સમુદાયનું નામ દ્રવ્ય. હવે ખ્યાલ આવી ગયો દ્રવ્યનો અને ગુણોનો. એને છૂટા પાડી શકાતા નથી. દ્રવ્ય કોઈ અલગ વસ્તુ જ નથી. એમ જેનામાં પીળાશ હોય, ચળકાટ હોય, સહેલાઈથી આકાર આપી શકાતો હોય, સ્મૂથનેસ હોય, એનું નામ સોનું. એમ પણ સોનું જુદું ને પીળાશ જુદી એવું નહીં. આવા ગુણોનો સમુદાય નું નામ જ શું પાડ્યું? સોનું. દ્રવ્ય અને ગુણ આવી ગયું. હવે આવા કે જે અનંત ગુણો છે પણ ભાષાની લિમિટેશન છે કે પહેલા એક ગુણ કહેવામાં આવે કે ભાઈ સોનું કેવું છે, તો કે છે પીળું છે. એટલે આપણે ગુરુવારે આવ્યા હોઈએ. હવે શનિવારે વાત ચાલે કે સોનું કેવું છે? ચળકાટવાળું છે અથવા તો વજનદાર છે. હવે ગુરુવાર ને શનિવાર વાળા શનિવારી ગુજરીમાં ભેગા થાય. આહા કે સોનું તો કે છે પીળું, હોતું છે કે છે સોનું તો ચળકાટવાળું. લ્યો, બે લડવા લાગ્યા. સળંગ એટેન્ડ ન કર્યું હોય તો આવો ગોટાળો થઈ જાય. ખ્યાલ આવે છે? ભાષાની લિમિટેશન છે. હવે બંને પછી એકાંતિક થઈ જાય એટલે વાદ વિવાદમાં ઉતરે. એમ અમે જાતે જ સાંભળ્યું છે ને. એમ શું? હા, આગળ જ બેઠા હતા અને વહેલા આવીને બેઠા હતા. એમ એટલે એકાંતિક થઈ જાય. આ અનેકાંતવાદ છે અને પાછો સ્યાદવાદ છે. વાણીની બહુ લિમિટેશન છે. આશય પકડવો જોઈએ કે છે. આવા જે ગુણો છે એમાં એક પાછો આ વસ્તુત્વ ગુણ ઉપરાંત દ્રવ્યત્વ ગુણ છે. કયો ગુણ? અને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણ છે. આ 6 તત્વોમાં દ્રવ્યત્વ ગુણ છે. એ દ્રવ્યા જ કરે, દ્રવ્યા જ કરે, પરિવર્તન થયા જ કરે અને નિર્ધારિત પ્રવાહમાં પરિવર્તન થાય. એમ એની સ્પેસ છોડી દે એવું નહીં. એમ આ બોડી હોય તો એ બોડીના ક્ષેત્રમાં જ પરિવર્તન થાય.
એનું ક્ષેત્ર છોડી અને અવસ્થાઓ એકબીજાને કશું જ કરી શકે નહીં. નિર્ધારિત પ્રવાહક્રમમાં નિર્ધારિત સમયે એના પરિણામોની નિરંતર ભજના થયા કરે એ દ્રવ્યત્વ ગુણ છે કે છે. એ દરેક દ્રવ્યમાં છે કે છે. એટલે કોન્સ્ટન્ટ વિથ કોન્સ્ટન્ટ ચેન્જ, ધ્રુવ કોન્સ્ટન્ટ રહે. એટલે આનો દાખલા તરીકે બંગડી હોય, એનો વ્યય કરી અને આપણે ગળાનો હાર બનાવ્યો, તો જે સમયે આનો વ્યય થયો એ જ સમયે પેલાનો ઉત્પાદ થયો, અને એ જ સમયે સોનું છે એ ધ્રુવ રહ્યું, એમ કોમન રહ્યું. એમ સોનીની દ્રષ્ટિ ધ્રુવ ઉપર હોય, સોના ઉપર હોય, અને પહેરનારની દ્રષ્ટિ શાના ઉપર રહે છે? અવસ્થા ઉપર રહે છે. એટલે એ અવસ્થામાં શું થાય છે? અવસ્થિત થાય છે. એટલે એક બેન રડવા લાગી. એ તો સ્વાભાવિક ગુણ છે રડવાનો. ધારેલું ન મળે કે ન થાય એટલે ગંગા ને યમુના એ તો સહજ છે. એ કહે છે મારી બંગડીઓ ક્યાં જતી રહી? એટલે બીજા બધા ભેગા થઈ ગયા, શોધવા લાગ્યા. પછી એને યાદ આવ્યું કે બંગડીઓને ભાગીને શું બનાવ્યું હતું? અરે એટલે પેલો એ ભાન કર્યું કે સોનું તો એનું એ રહ્યું છે, કશું ખોવાયું નથી. અવસ્થાઓમાં ફેરફાર થાય છે, એને કારણે માણસ મૂંઝાઈ જાય છે. એ દ્રવ્યત્વ ગુણને કારણે આ દ્રવ્યા જ કરે છે. અને એક જ સમયમાં થાય છે ઉત્પાદ વયને ધ્રુવ, ઉત્પાદ વયને ધ્રુવ, ઉત્પાદ વયને ધ્રુવ. એમ પણ આપણને અવસ્થાઓ એવી ગમી જાય છે. એમ રેપર એવું આકર્ષક હોય છે, પેકિંગ, કે અંદરના માલ સુધી દ્રષ્ટિ જશે. જો રિલેટિવ અને રિયલ એ બે આજ્ઞા યુગપદ એપ્લાય થવી જોઈએ. કેવી? યુગપદ. એટલે આ આંખથી જેવું પેકિંગ દેખાય, યુગપદ એટ અ ટાઈમ અંદરની પ્રજ્ઞાની આ અંદરની જે દિવ્ય આંખથી દ્રષ્ટિથી ફટાક કરતો યુગપદ શુદ્ધાત્મા દેખાય. પેરેલર જવું જોઈએ. ગાડીના બે પાટા પેરેલર જાય છે એમ પેરેલર જવું જોઈએ. આમ જેવું આમ જોવે પેકિંગ, તરત જ યુગપદ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા, શુદ્ધાત્મા. એટલે અવસ્થાનો શું થઈ જાય? પેકિંગની અવસ્થાનો બાદ થઈ જાય. નહીં તો કઈ તમે તો બહુ દુબળા પડી ગયા. લે એટલે શુદ્ધાત્મા જો ને, જેમાં વધ નથી થતી અને ઘટ નથી થતી, અને એની અવસ્થાઓ કેવી બદલાય છે? સ્વલક્ષ્ય જ્યારે સ્થિર થાય ત્યારે પર્યાયમાં સ્વના બધા ગુણો ખુલ્લા થાય છે. આવરણ હોય એ ભેદાઈ જાય છે. બે રીતની અભિવ્યક્તિ આવે છે. આવરણ ખસે છે અને બીજું પર્યાયમાં ગુણ અભિવ્યક્ત થાય છે. સત્તામાં તો પડ્યા જ છે બધા, સિદ્ધ જેવા જ બધા છે, પણ હજુ પર્યાયમાં પ્રગટ થયા નથી. એ ક્યારે પ્રગટ થાય કે ચિત્ત સ્વમાં સંલીન થઈ જાય તો એની મેળે દ્રવ્ય ગુણ અને પર્યાય, દ્રવ્ય ગુણ અને પર્યાય કે છે. એટલે આ સમજ શબ્દ થકી
અંદર જે સમજ થાય એ સમજ એ અગ્નિ ઉપર રાખોડી હોય અને જેમ પેલા લાકડીથી દંડથી જ્ઞાન દંડથી એ હટાવે એટલે અંદરનો અગ્નિ કેવો થાય? એ તો છે જ ઉપરનો આવરણ, એ પર્યાયમાં કેવો થાય? પ્રગટ થાય. એટલે પેલાને થાય એમ એ પોતાનું સ્વરૂપ કેવું છે કે જે તત્વે કરીને પણ સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ. એટલે તમે સોનાને કોઈ જગ્યાએથી કાપો ને, ટુકડા કરો, પણ એમાં સોનું જ આવે, એમાં લોઢું છે રીતે આવે. પોતાનું સ્વરૂપ કેવું છે? સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ. કદાચ ક્યારેય એ અશુદ્ધ થયું જ નથી, ક્યારેય એ પાપી થયું નથી ને ક્યારેય એ પુણ્યશાળી થયું નથી, પણ વચ્ચેનો અહંકાર ઊભો થઈ ગયો. એમ પાલિતાણાની આટલી યાત્રાઓ આપણે કરી. એ જે વિભાવ અવસ્થા ઊભી થઈ, એ વિભાવ અવસ્થા વખતે પણ પોતાનું સ્વરૂપ તો કેવું રહે છે? તત્વે કરીને સંપૂર્ણ શુદ્ધ. અને માત્ર જ્ઞાની પુરુષને આનું ભાન કરાવે છે કે તમે જે દાગીનો પહેર્યો છે એ રેમ તુલાની લગડીનો છે, ઇમિટેશનનો નથી. પણ પેલો પિત્તળથી ટેવાયો છે. જુઓ, દાદા ભગવાન બેની ઓળખ આપે છે વેદ વિજ્ઞાનમાં. હું એમાઈ એઝ વેલ, હું એમાઈ નોટ. ઘઉંમાંથી કાંકરા વીણવાના હોય તો વ્યવહારમાં કહેવામાં આવે કે ઘઉં વીણો. હવે નવી આવેલી વહુ કે છે હું તો મારી સાસુની આજ્ઞાને અનુસરી બધા જ ઘઉં કે છે વીણીને નાખી દીધા. એમ અરે આને આજ્ઞા ન કહેવાય. હવે ડાઈ ડમરી હોમ સાયન્સ ભણેલી, એને એકલા ઘઉંની ખબર હતી. એટલે કે જે ઘઉંની પણ ઓળખ હોવી જોઈએ અને કાંકરાની પણ ઓળખ હોવી જોઈએ. પિત્તળની એ ખબર પડવી જોઈએ અને સોનાની એ ખબર. નહીતર બજારમાંથી સોનું લેવા ગયેલો શું લઈને આવશે? એટલે આપણે જાણીએ કે એને સોનાની એ ખબર નથી ને જ્ઞાનની એ ખબર પડવી જોઈએ ને અજ્ઞાનની એ ખબર પડવી જોઈએ. આ પૂતગલ પરમાણુની એ ખબર પડવી જોઈએ, પ્રકૃતિની પણ ખબર પડવી જોઈએ અને પુરુષ પદની પણ એટલી જ ખબર પડવી જોઈએ. હું એમાઈ એઝ વેલ એઝ હું એમાઈ નોટ. તો આ કાળમાં કામ થાય એવું છે, બાકી થાય એવું. એટલે આપણે પૂતગલ પરમાણુ અને આ પેરેલર લઈએ છીએ એની અંદર. એટલે વ્યવહારમાં તો એવું કે ચૂલો સળગાવો, પણ ચૂલો નહીં સળગાવી દેવાનો. ચૂલાના સંબંધવાળા લાકડા સળગાવવાના. પેલા કે ચૂલાને ઓલવી નાખો, તો લાકડા ઓલગવાનું લક્ષ્ય છે. કે ચૂલા ઉપર એ મારે પાણી, તે બિચારો ચૂલો માટીનો બનાવેલો તો નહીં, આખો પાણીમાં વહેવા લાગ્યો. વ્યવહારમાં બહુ દાદાના જે વ્યવહાર વાક્યો છે ને નિશ્ચય વાક્યો છે ને એ ખબર નથી પડતી. કેટલા એ વ્યવહારના વાક્યોની સામે લઈ જાય છે નિશ્ચયમાં. રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ પહેલી આજ્ઞા છે. આજ્ઞા છે એટલું જ નહીં, પણ એ પહેલી આજ્ઞા છે. અને બીજી આજ્ઞા શું છે? રિયલ વ્યૂ પોઈન્ટ. આપણે સંસાર ભાવ કરવાને કારણે જે શુદ્ધ પૂતગલ પરમાણુઓ હતા એને પ્રયોગશા બનાવી દીધા, અશુદ્ધ કર્યા. શું કર્યું? અશુદ્ધ કર્યા, પ્રયોગશા. જેમ એક સંસારી ભાવ કર્યો કે તરત જ જે વિશ્રસા પરમાણુ હતા એ ફટાફટ
એ પ્રકારના કર્મની અંદર 9 પ્રકારના પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ આખી પ્રકૃતિનું ઘડતર થવા લાગ્યું. એમ એ પ્રયોગશા વખતે આપણે એને ભૂસી શકત, એથી ઓપોઝિટ કરીને. પણ આપણે તો પાછા એને પુષ્ટિ મળે એવા ભાવો કરે જ ગયા. એટલે કોઝલ માઇન્ડ, કોઝલ સ્પીચ, કોઝલ બોડી બીજા જન્મોમાં ઇફેક્ટ માઇન્ડ, ઇફેક્ટ સ્પીચ અને ઇફેક્ટ બોડી રૂપે રૂપકમાં આવ્યું અને એ એન્ટાયરલી એ મિશ્રસા થયા. મિશ્રસા થાય એટલે કશું જ ન ચાલે. એ કુદરતનું વ્યવસ્થિતનું જ્યુરિડિક્શન આવ્યું અને એ મિશ્રસાનું આ કવરિંગ આવી ગયું. શું આવી ગયું? કવરિંગ. હવે આપણે કહીએ છીએ કે હું શુદ્ધાત્મા, રિયલ વ્યૂ પોઈન્ટથી હું, પણ પેલા કહે છે કે અમે પેલા શુદ્ધ જ હતા, તમે એમને શું બનાવ્યા? અશુદ્ધ બનાવ્યા. હવે તમે શુદ્ધ બનાવો તો અમે અમારી મૂળ જગ્યાએ પહોંચી જઈએ, તમે તમારી મૂળ જગ્યાએ. તો પેલો તો સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ છે જ, પણ એવું ભાન નથી. અને એવું ભાન થયા પછી એ સ્વભાવમાં રહી આ જે વિભાવ અવસ્થામાં જે આ પરમાણુઓને મિશ્રસા કર્યા છે એને સ્વભાવથી જોવે જાણે તો એ શુદ્ધ થઈ અને એ વિશ્રસામાં ભળી જાય. એટલે એમનો ક્લેમ જતો રહે. આને રિલેટિવની આજ્ઞા પહેલી મૂકવામાં આવી અને આનો સમભાવી નિકાલ કરવાનો છે. આને જો જોવા જાણવામાં ચૂકો તો એટલા પેન્ડિંગ રહેશે, શુદ્ધ થતા એટલા બંધ થઈ ગયા. ફરીથી એ સંયોગ પાછો તમારે કરવો પડશે. એટલે રિલેટિવની આજ્ઞા એ આપણી અંદર પહેલી આજ્ઞા છે અને એ ઉપેક્ષા કરવા જેવી નથી. એની અંદર એનાથી બંધાય છે, પણ બે પેરેલર છે. રિલેટિવમાં જેવા આ પરમાણુઓ એ ડિસ્ચાર્જ રૂપે નીકળે, એક તો આ ડિસ્ચાર્જ છે એ ખબર નથી પડતી. જો આ ડિસ્ચાર્જ છે એવું નક્કી થઈ જાય તો અસરો ન થાય, આપોઆપ જતું રહે સાહેબ. રિલેટિવ માત્ર કેવું છે? ડિસ્ચાર્જ છે. રિલેટિવ માત્ર કેવું છે? ક્ષણિક છે. રિલેટિવ માત્ર કેવું છે? નાશવંત છે. રિલેટિવ માત્ર કેવું છે? તો કે જે જ્ઞેય છે અને દ્રશ્ય છે. પણ રિલેટિવ ભરતી વખતે એને રિયલ સમજીને ભર્યું છે. રિલેટિવ સમજીને ભર્યું નથી. રિલેટિવને ભરતી વખતે એમાં દુઃખ છે એવું માનીને ભર્યું નહીં, એમાં જ સુખ છે એવું માનીને ભર્યું. કારણ કે રિયલમાં સુખ છે એવું ભાન હતું નહીં. હવે રિલેટિવ નીકળતી વખતે આ બધા જ ભાગ ભજવી જશે. એ વખતે પરાક્રમ કરવાનું છે કે હું રિયલ સુખ સ્વરૂપ છું અને આ રિલેટિવ છે એ રિયલ નથી. એ ગમે તેટલું જોર કરે તો એ રિયલ કોણ છું? દાદાની કૃપાથી હું રિયલ છું. પણ એ વખતે રિલેટિવને રિલેટિવ તરીકે આપણે જોતા નથી. એટલે રિયલ સમજીને જે બહાર ભર્યો છે એને એમ કે એ રિયલ તરીકેનો ના વાઘા પહેરીને આવે છે. એને કે છે નિશ્ચય બળ કે છે. એ વખતે એવું પાક્કું નિશ્ચય બળ રહે કે રિલેટિવ ગમે તેટલો રિયલનો દેખાવ કરે તો પણ હું રિયલ છું ને એ
રિલેટિવ છે. આને પરાક્રમ કહે છે. ખ્યાલ આવ્યો? આજ્ઞા નંબર 1 એટલા માટે લીધી. અને બંને પેરેલર ચાલે છે. પક્ષી ઉડે તો બે પાંખો કેવી હોય? પેરેલર. નદીનું વહેણ હોય તો બે કાંઠા કેવા હોય? પેરેલર હોય. નદી આમ એક કાંઠાથી પહેલા જાય પછી વળી પાછા બીજા અઠવાડિયે બીજા કાંઠા જાય, એવું ન બને. જાગૃતિ સહેજ જો ગોથું ખાય તો રિઝલ્ટ કે છે બદલાઈ જાય કે છે. આ બધી જ રિલેટિવની અવસ્થાઓમાં દર અસલ આત્મા તો શુદ્ધ જ છે અને સર્વાંગ શુદ્ધ છે. એટલે હું પોતે દર અસલ આત્મા 360 ડિગ્રી વાળો દાદા ભગવાનના સ્વરૂપ વાળો તો કાયમને માટે શુદ્ધ જ છું. પાછો કેવો છું? સર્વાંગ શુદ્ધ છું. એક અંગ શુદ્ધ હોય ને બીજું અશુદ્ધ હોય એવું નહીં. ઉદગલમાં તો તમે વરસાદમાં ગયા હો તો માથું ભીજાય, પગ ભીજાય ને બાકીનો ભાગ પાછો અડધો કોરો રહે, એવું નથી. પાછું સર્વાંગ શુદ્ધ અને સંપૂર્ણ શુદ્ધ. બેસી ગયું બરાબર? ઉદગલની પણ જબરજસ્ત શક્તિ છે, એને નિગ્લેક્ટ કરવા જેવું નથી. પણ મારી આત્માની અનંતાનંદ શક્તિ છે. ઉદગલની શક્તિને નિગ્લેક્ટ કરવા જેવી નથી. પરમાણુનું આખું સાયન્સ છે. ઘીનો ગાળવો અને અગ્નિનો ભઠ્ઠો જોડે મૂકો, ભલે ને ડબ્બો સીલ કરેલો હોય, ઉછળ્યા સિવાય રહે જ નહીં કે છે. જબરદસ્ત શક્તિ છે. એક 5 ટીપા પોઈઝનના જેવા અંદર ગયા, ફટાક કરતા કે ભગવાન જુદા કે છે. પણ રિલેટિવને રિલેટિવ તરીકે ઓળખે અને રિયલને રિયલ તરીકે ઓળખે આ પેરેલર આજ્ઞા, તો જો એને ઓળખ પડી કે આ પોઈઝન છે અને પોઈઝનનું શું પરિણામ આવે, તો એ પોઈઝનની બોટલ પકડે ને એ અમૃતની જ બોટલ પકડે. માટે બેની ઓળખની જરૂર છે. બે બોટલ એક ક્ષેત્ર યોગામાં બંને આવી છે અને નિરક્ષીરની માફક આવી છે. એક જ સરખી બોટલ હોય એમ અને છલોછલ ભરેલી હોય. તમે છોકરાને કહો કે આ પોઈઝન છે, તારે અડવું નહીં, એટલાથી નહીં ચાલે. પરિણામલક્ષી દ્રષ્ટિ હોવી જોઈએ. તમે આટલું કહો ને તો જેવા બહાર નીકળ્યા ને એ છોકરું ઉઘાડીને પહેલા એને જ અડશે. તમારે પરિણામ કહેવું જોઈએ કે આ બોટલને જો તું અડે ને પીવે તો પરમ દિવસે આપણા પડોશમાં પેલા કાકા હતા, એને બધાએ ઠાઠડીમાં બાંધ્યા હતા અને ઉપાડ્યા હતા અને તું પાછળ પાછળ જતો હતો ને, એવું કરતા કરતા જઈ અને ત્યાં અંગારામાં સળગાવી દીધા, એવું બને. પછી અડે જ નહીં ને. ગમે તે કહો તો અડે નહીં. પરિણામલક્ષી દ્રષ્ટિ રિલેટિવમાં હોવી જોઈએ કે આનું શું પરિણામ છે. દ્રવ્ય કરીને આ બધી કે જે ઘડામણ ઘાટ અને ઘડામણ નકામું જાય, પણ સોનું તો એનું એ જ રહે છે. અનંત જન્મો થયા, આ ચેતન તત્વ તો એનું આ ઘડામણ ગયું. ગયા જન્મમાં જે ગતિ હોય દેવ એ ઘડામણ ગયું. પછીની જન્મનું ઘાટ અને ઘડામણ એ કે છે નકામું જાય છે. અને પેલું તત્વ તો કેવું છે? સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ કે છે.
જો પોતે આવો છે પછી સી રીતે મારાથી આમ મારાથી આમ, એટલે પાછું બેફામ નથી બનવાનું. પૂતગલથી સતત ભયભીત રહેવાનું છે. મહાવીર સ્વામીએ કહ્યું, એટલે દાદાએ કહ્યું અમે ગભરાઈએ અને મહાવીર સ્વામી એ ગભરાય. તમે નિર્ભય ત્યારે થજો કે ઘરમાં સાપ પેઠો હોય અને તમને જો બિલકુલ ભય ન લાગે અને બધી બત્તીઓ બંધ કરી અને સમજપૂર્વક ઊંઘી શકતા હો. કેવું? નહીં તો ગાંડો માણસ તો ઊંઘી જાય. પૂતગલથી સતત ડર્યા કરવાનું છે અને સ્વભાવથી સતત નિર્ભય રહેવાનું છે. નીચેથી પોતે કેવો? નિર્ભય. સહેજે ડર રાખવાનો નથી કે એટેમ બોમ્બ પડે તો મને કશો વાંધો આવશે નહીં એની અંદર. પણ કે જે પૂતગલ પરમાણુઓની જે સ્પર્શના છે એનાથી સતત ડરવા જેવું છે. એમાં નહીતર એ ગોથું ખવડાવી દેશે. હું શુદ્ધા તો શુદ્ધા ગમે તેટલા હેન્ડલ મારે જ જાઉં ને. એટલે પરિણામલક્ષી દ્રષ્ટિ હોવી ઘટે. કોઈ પણ યોનિમાં જીવ ગયો છે તો પણ દર અસલ આત્મા તો કેવો છે? શુદ્ધ જ છે, સર્વાંગ શુદ્ધ છે, સંપૂર્ણ શુદ્ધ છે. પણ આવું કહેનારા મળ્યા નહીં. હવે કે જે દ્રવ્ય કરીને છે, તત્વે કરીને છે એટલું જ નહીં, જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો થકી પણ હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ચાલો બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.